જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 14મો દિવસ, 14મા દિવસની કથા સાંભળીએ. દ્રઢધન્વા નામનો રાજા છે એ ખૂબ જ ચિંતામાં પડી ગયો અને એ જ સમયે એમના મહેલની અંદર ઋષિઓ આવે છે. ઋષિઓને પ્રશ્ન પૂછે છે કે હે ઋષિઓ, મને આવી રીતનું આ એક પોપટ કહીને ગયો છે, તે દિવસનો હું ચિંતામાં છું, મારી ચિંતાનું મને નિરાકરણ બતાવો. ત્યારે ઋષિઓએ કહ્યું કે તું પૂર્વજન્મની અંદર એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણની પત્ની છે તારી, એક બ્રાહ્મણની દીકરી તારી પત્ની થઈ હતી અને તું તારે ઘરે સંતાન ન હતું એટલે સંતાન મળે એટલા માટે થઈને તે ખૂબ જ તપ કર્યું. તારી પત્નીએ તને સમજાવ્યો હતો કે મૃત્યુ પામી અને આપઘાત કરીને મરવું એમના કરતા ભગવાન શ્રી હરિને ભજવા એ વધારે સારું છે. તે ભગવાન શ્રી હરિ પુરુષોત્તમનું વ્રત કર્યું અને એમના પ્રતાપે ભગવાન તારા ઉપર પ્રસન્ન થયા. એમ કરી અને પૂર્વજન્મની કથા છે એ દ્રઢધન્વાને યાદ કરાવે છે. ત્યાં સુધીની આ 14મા અધ્યાયની કથા છે. અમૃતધારાની કથા સાંભળીએ. એક ગામની અંદર પુરુષોત્તમ માસ આવ્યો અને બધા જ છે સ્નાન કરવા નદીએ જાય. એ સમયે એક હરણ અને એમની પત્ની હરણી બંને છે એ જોવે છે. ત્યાં કાંઠા ઉપર કથા થાય છે, કારણ કે આ સત્યયુગની બધી કથાઓ છે એટલે પશુ પંખીઓ પણ છે એ માણસની ભાષા સમજી શકતા. અત્યારે કોઈ પણ પશુ પંખીઓને ટ્રેન કરવામાં આવે તો એ પણ આપણે કહીએ એમ કરે છે. તો સત્યયુગમાં તો એ બધું સહેલાઈથી ન થઈ શકતું, બધાની અંદર ઇનબિલ્ટ આવું નોલેજ હતું જ પશુ પંખીઓમાં પણ. તો આ બધી કથાઓ છે એ સત્યયુગની છે, એટલા માટે થઈને આપણને હવે આગળ જે કઈ કથા સાંભળીએ એમાં શ્રદ્ધા બેસે. હરણ ને હરણી છે એ પણ બંને જણા કથા સાંભળે એટલે એમણે જોયું કે પુરુષોત્તમ માસની અંદર સ્નાન કરવાથી ખૂબ ઉત્તમ ફળ મળે. એટલે બંને જણાને સ્નાન કરવા નદીમાં પડવું છે, પણ નદીમાં ઓલા મગરની ને બધી બીક લાગે એટલે નદીમાં સ્નાન કરવા ન પડે. પણ નદીના કાંઠે એક મોટી બધી સુકાઈ ગયેલું ઝાડવું આડું પડ્યું હતું. એમની ઉપર બધા માણસો છે સ્નાન કરીને પોતાના ભીના કપડાં રાખે અને નીચોવા માટે થઈને ત્યાં પડ્યા હોય. એટલે પાણી ઉપરથી જે ટીપા નીચે પડે એ જગ્યા ઉપર આ હરણ અને હરણી છે નીચે ઊભી જાય અને એ નદીનું જ જલ સમજી અને સ્નાન કરવા બેઠા હોય નદીમાં એવો ભાવ કરે. આવી રીતના ઘણા દિવસો નીકળી ગયા. એક દિવસ એ લોકોએ કથામાં સાંભળ્યું કે પુરુષોત્તમ માસની અંદર દાન પુણ્ય કરવાથી ખૂબ મોટું ફળ મળે. એટલે વિચાર્યું કે આપણે બંને તો પશુ છીએ, આપણી પાસે તો દાન કરવાનું શું હોય, પણ આપણાથી જે થાય એ કરીએ. એટલે એ બંનેએ વિચાર્યું, જંગલની અંદરથી ને સરસ મજાનું ઘાસ છે પોતાના મોઢામાં ભરીને લઈને આવે અને ત્યાં એક ગાય છે ગામની અંદર હતી, એ ગાયને એ દરરોજ ઘાસ ખવડાવે. ગાય પણ ઘાસ ખાય અને ખૂબ રાજી થાય. ગાયે એક દિવસ કીધું આ હરણને હરણીને કે પુરુષોત્તમ માસ પૂર્ણ થશે ને એટલે તમે જે ઝાડની નીચે ઊભીને દરરોજ સ્નાન કરો છો ત્યાં ભગવાન પુરુષોત્તમ પ્રગટ થવાના છે. તમે બંને જણા છે એ ખોટે ખોટું મરવાનું નાટક કરજો, તમને હું દોરડું આપું છું. એમ કરીને ગાયના જે ડોકમાં દોરડું બાંધેલું હતું, ગાય છે એ દોરડું ત્યાંથી ને ખોલાવી નાખે છે અને એ દોરડું આપી દે છે અને કહે છે કે આ દોરડાથી તમે મરી જવાનું નાટક કરજો, ભગવાન તમારા પર રાજી થશે ને તમને બંને જણાને મનુષ્ય બનાવી દેશે. આવી જ રીતના બંને જણાએ વિચાર્યું અને પુરુષોત્તમ માસ આખું છે આવી રીતના વ્રત શરૂ રહ્યું. જેવો પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો એ છેલ્લી રાત્રિ, અમાસની રાત્રિએ બંને હરણ અને હરણી છે એ ઝાડવાની નીચે સંતાઈને બેઠા છે. જેવા ભગવાન પુરુષોત્તમ પ્રગટ થાય છે એ જ સમયે ઓલું દોરડું લઈ છે અને ઝાડવામાં બાંધવાની ટ્રાય કરે છે અને ફરી પાછા પોતાના ડોકની અંદર એ દોરડું નાખે છે. ત્યાં ભગવાન નીચે આવીને કહે છે કે તમે બે કેમ મૃત્યુ પામવા માંગો છો? તમને બેને મરવાની જરૂર નથી, હું તમને બંનેને વૈકુંઠની અંદર લઈ જાઉં છું. એમ કરી ભગવાને અમૃતની વર્ષા કરી, બંને જણાને મનુષ્યનું સ્વરૂપ આપ્યું. ગાયે તો કીધું હતું કે ખાલી ભગવાન પ્રસન્ન થઈને તમને માણસ બનાવી દેશે, પણ ભગવાન પ્રસન્ન થાય એ પછી પોતાનું ધામ આપી દે. એટલા માટે થઈને બંને જણાને છે ભગવાન વૈકુંઠમાં એ હરણ અને હરણીને લઈ ગયા અને પોતાની સેવાની અંદર રાખ્યા. તો જેમ પશુ પંખીઓને પણ પુરુષોત્તમ ભગવાન ફળ્યા છે એમ આપણને બધાને પણ ફળે એવી પ્રાર્થના કરીએ. આજની કથા આપણે અહીંયા વિરામ કરીએ. આ લિંક બધાને મોકલજો. જય શ્રી કૃષ્ણ.